હું પન્યારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોધરાથી સમાચાર મળી રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. વિશ્વકર્મા મંદિરમાં શીશ ઝુકાવી ઉમેદવારી પત્ર ભરવા રવાના થયા. પંચમહાલ જિલ્લા મુખ્ય કોંગ્રેસ કાર્યાલયથી જૂજ સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતી વખતે ચૂંટણી પંચના નિયમ કરતા કોંગ્રેસના સમર્થકો વધી જતા જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર આશિષ કુમાર વારંવાર સૂચનાઓ આપ્યા બાદ પણ સમર્થકો બહાર ન જતા જિલ્લા કલેક્ટર ગુસ્સે ભરાયા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઠપકો આપવામાં આવ્યો બાદ કોંગ્રેસી કાર્યકરોને પોલીસની મદદથી બહાર કઢાયા. આજે ચૈત્રી દુર્ગાષ્ટમીના દિવસે અમે 18 પંચમહાલ લોકસભાનું કોંગ્રેસ પક્ષ તરફ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી અમે આજે ફોર્મ ભર્યું છે. એમાં મારા કાર્યકર મિત્રો અને પ્રજા અને મારા મતદાર મિત્રોનો મને ખૂબ જ સહકાર છે. તેથી આ સીટ અમે સારી એવી લીડથી જીતીશું. મુદ્દાઓ કયા છે ને કેટલી લીડથી આપ? આજે આખા દેશમાં મોંઘવારીનો પ્રશ્ન, બેરોજગારીનો પ્રશ્ન, આરોગ્યનો પ્રશ્ન, મહિલાઓના અત્યાચારનો પ્રશ્ન, બાલાસિનોનો અમારા ડમ્પિંગનો પ્રશ્ન, શિક્ષણના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો અને આદિવાસીના દાખલાઓના પણ પ્રશ્નો, અમે તમામ પ્રશ્નોને સાથે રાખી પ્રજા વચ્ચે જઈ અને પ્રજાના વોટની માગણી કરીશું.